પબ્લિક છે બાપા સીતારામ નું મંદિર મેન રહોડું છે, બધા પ્રસાદી લે આપણે પ્રસાદી લેવા મૂર્તિ છે ખાસમાં એમાં બાપા સીતારામ બતાવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી વાર એક નવા વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે. જય ભોળાનાથ, જય મહાકાળીમાં. તો અત્યારે આપણે જો માયક ટેસ્ટિંગ કરીએ છીએ. માયક ભાઈબંધ પાસેલું લીધું છે, ટેસ્ટિંગ કરીએ છીએ. એમાંથી પવનનો અવાજ બહુ આવતો એટલે માયક ટેસ્ટિંગ કરીએ છીએ. કેવો અવાજ આવે જરી કોમેન્ટમાં જણાવી દેજો. આપણે અવાજ તો હજી કંઈ ચેક ન કર્યો. જકત આવે આવડું માયક એટલે સ્પેશિયલ ટેસ્ટિંગ કરું છું, કેવો અવાજ આવે ને જોઉં છું. છે ને ખુશીનો તહેવાર છે આજ તો બગદાણા શું કહેવાય પૂનમ છે કે એવું છે એટલે બગદાણા એટલે આપણે મેળો ભરાણેલો છે. અને બીજો ખુશીનો તહેવાર એટલે ભાઈનો બર્થડે છે. કોમેન્ટમાં વિશ કરી નાખજો, મારો બર્થડે છે આજ એટલે જરી કોમેન્ટમાં વિશ કરી નાખજો. બાકી જો માયક ટેસ્ટિંગ ચાલુ છે, કેવો અવાજ આવે જરી કોમેન્ટમાં જણાવી દેજો. નજારો જો કેટલો મસ્ત નજારો બહુ મસ્ત અત્યારે તો માયક ટેસ્ટિંગ ચાલુ છે, તો કેવો અવાજ આવે એ હજી આપણે જોયું નથી. તમે બીજું તો કાંઈ નહીં, પણ હેપી બર્થડે એમ લખી નાખજો તો મને હું ખુશી છે. અને એમ કંઈ નહીં, મારા યુટ્યુબ ફેમિલીએ મને કીધું તો ખરું હેપી બર્થડે, એટલે જરીક લખી નાખજો હેપી બર્થડે અને ખુશી રહી. ને અમે આજ બર્થડે છે મારો એટલે હેપી બર્થડે લખી નાખજો. બધાને થેન્ક યુ કહેવામાં આવશે. કોઈને રિપ્લાય નહીં, કોમેન્ટનો જવાબ નહીં મળે એવું નહીં બને, બધાને મળશે કોમેન્ટનો જવાબ. ફાઇનલી જો આપણે માયક ટેસ્ટિંગ કરી લીધું છે. વધારે મોટા પાસે રહી તો સહેજ ઘોઘડો અવાજ થઈ જશે, એટલે સહેજ મોઢાથી માયક આઘું રાખવું પડે એમ છે. મેં હમણાં ઓલો આપણે બ્લોક શૂટ મેં કર્યો ને હમણાં, એમાં મેં જોયું હતું કે મોટા પાસે માયક આવે એટલે અવાજ ઘોઘરો થઈ જાય. તમને કેવો અવાજ લાગે છે કોમેન્ટમાં જણાવી દેજો. અને તો જો આવી રીતના લાગ્યું હું મોટા પાસે વધારે હોય એટલે ઘોઘડો અવાજ થઈ જાય. સહેજ મોઢાથી આગું હોય તો ઓપ્શનનો અવાજ આવે. તમને કેવો અવાજ લાગ્યો જરી કોમેન્ટમાં જણાવી દેજો. એ તો આપણે બધા મિત્રો ભેગા થઈને બગદાણા રહી છીએ, તો બધા મિત્રો હા શું બોલવું, બધા મિત્રો ભેગા થઈને આપણે બગદાણા રહી છીએ બાપા સીતારામના દર્શન કરવા. કદમગીરી આપણે નહીં આવવાના ભાઈ, કદમગીરી આવવાના છે પણ એનો બ્લોક જ આખો નોખો બનાવવાનો છે. બધું ભેગું કરીશું તો મોટો થઈ જશે, એટલે એનો બ્લોક આખો નોખો બનાવવાનો છે. અત્યારે જો આપણે બધા મિત્રો ભેગા થઈને બગદાણા રહી જઈએ. ફાઇનલી જો અમે બગદાણા પહોંચી ગયા છે ને બગદાણા પબ્લિક છે, દુનિયાની ફૂલ પબ્લિક છે બગદાણા. કેટલું પબ્લિક છે બગદાણા, બાપા સીતારામ નું મંદિર છે. પબ્લિક જવો તમે કેટલું પબ્લિક, આવું પબ્લિક તો બગદાણા જ ભેગું થાય, એટલું પબ્લિક છે. દુનિયાનું પબ્લિક છે, અહીં બહુ પબ્લિક આવેલી છે. એમ આજ ઓલું છે બાપા સીતારામ નું એટલે વધારે પબ્લિક આવેલું છે. એટલું પબ્લિક છે, આવું પબ્લિક તો આજ જ જોયું. બહુ પબ્લિક છે, આમ બહાર એટલું પબ્લિક છે. અમે ટ્રાફિક માંથી માઇન તો હાલીને અહીંયા પહોંચ્યા, બાકી ટ્રાફિકમાં હલાય એવું નતું. ગાડી નીકળી તો ગાડી નીકળે એમ નહીં, ટ્રાફિકમાં એટલી ટ્રાફિક છે. હાલીને આવ્યા છે, ગાડી પાર્કિંગમાં મૂકીને નહીં આવ્યા હતા. આમાં અહીંયા બગદાણા પહોંચી આપણે પ્રકાશભાઈ આવી ગયા, મેન યુટ્યુબર. કેમ કે પ્રકાશભાઈ એટલું પબ્લિક છે, દુનિયાનું પબ્લિક છે ને. આપણે બાપા સીતારામ ના દર્શન કરવા જવાના છે. મેન રહોડું છે, બધા પ્રસાદી લે છે. ટ્રાફિક જો કેટલી ટ્રાફિક છે અત્યારે, ફૂલ ટ્રાફિક છે ને બધા પ્રસાદી લે છે.
કેટલી ટ્રાફિક, બહુ ટ્રાફિક છે અહીંયા, દુનિયાની ટ્રાફિક છે. નીકળવું પડે ટ્રાફિકમાંથી, એટલી ટ્રાફિક છે ફૂલમ ફૂલ. કેટલું પબ્લિક, બહુ પબ્લિક છે અહીંયા. બગદાણા પબ્લિક દુનિયાનું છે ને, બહુ ટ્રાફિક છે. આપણે તો ટ્રેક્ટરે બધું શાક ને એવું ટ્રેક્ટર ટ્રાફિક જો તમે કેટલી ટ્રાફિક છે, ફૂલમ ફૂલ ટ્રાફિક છે. આમાં ટ્રાફિકમાં ફોન કાઢવામાં ધ્યાન રાખવું પડે. એટલે આપણે મંદિરે તો હજી પગે લાગવા ગયા નહીં, પણ જો ટ્રાફિક ઓછી પડશે તો આપણે બાપા સીતારામને દર્શન કરવા જાવું. આપણે પ્રસાદી લેવા બેસી ગયા, પ્રસાદી બાપા સીતારામની પ્રસાદી લીધી અને પ્રસાદીને ફૂલ ટ્રાફિક છે અત્યારે. બધી પ્રસાદી લે છે અત્યારે ફૂલ ટ્રાફિક, કેટલી ટ્રાફિક છે અત્યારે, ફૂલમ ફૂલ ટ્રાફિક છે. તો આપણે જો લાઈનમાં જગ્યા મળી ગઈ એટલે આપણે પ્રસાદી લેવા બેસી ગયા છીએ. આપણે જો પ્રસાદી લઈ લીધી છે ને, આપણે બાપા સીતારામની પ્રસાદી લઈ લીધી છે. ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક છે અહીંયા. પ્રસાદી લેવામાં એટલી ટ્રાફિક થતી ને અત્યારે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક. ઓલા પણ જો કેટલી ટ્રાફિક છે, ટ્રાફિક જો તમે કેટલી ટ્રાફિક, ફૂલ ટ્રાફિક છે. થોડીક ટ્રાફિક ઓછી થઈ જાય તો આપણે બાપા સીતારામના પણ દર્શન કરવા જવાના છે. બાપા સીતારામના દર્શન કર્યા નહીં એટલે થોડીક ઓછી ટ્રાફિક થાય એટલે બાપા સીતારામના આપણે દર્શન કરવા જવાના છે. એટલે આપણે જો પ્રસાદી લઈને વ્યવહાર છે બાપા સીતારામના દર્શન કરવા. ટ્રાફિક ફૂલ છે તો આપણે બાપા સીતારામના દર્શન તો કરવાના છે. ટ્રાફિક છે ફૂલમ ફૂલ, બધી વાર અત્યારે પબ્લિક ફૂલ છે. તો આપણે જો બાપા સીતારામના દર્શન કરવા જઈએ છીએ. તો બાપા સીતારામના દર્શન કરી જઈએ. આપણે બાપા ભગવાન ભૂલતા નહીં. આમ ભગવાન સીતામાન બધા છે. આપણે રામ ભગવાન ના લક્ષ્મણ રામ ભગવાન આપણે જો બાપા સીતારામ ને રામ ભગવાન લક્ષ્મણ સીતામાના દર્શન કરી લીધા ને અત્યારે આપણે સાઈડમાં વિજયવા જઈ પબ્લિક છે. કેટલું પબ્લિક છે એ હોય ને અત્યારે પબ્લિક છે દુનિયાનું ફૂલ પબ્લિક છે. લાખોમાં આવી છે લગભગ પબ્લિક, લાખોમાં કરોડોમાં પબ્લિક છે, દુનિયાની પબ્લિક છે. ટ્રાફિકમાં ઘડી જાય તો ઘડીમાં નીકળાય એનું એટલું પબ્લિક છે. કેટલું પબ્લિક, આવું પબ્લિક તો મેં કોણ જ જોયું. આવા પબ્લિકમાં આપણે આવ્યા નહીં, કોણ આવ્યા છે આપણે આવા પબ્લિકમાં. પબ્લિક છે ફૂલમ ફૂલ. રોજ કરે તો જતા રહી છે. બાપા સીતારામના દર્શન કરીને કાળ ભૈરવ દર્શન કરવા. મૂર્તિ છે ખાસમાં, એટલી મસ્ત મૂર્તિ છે કાળ ભૈરવ. ટ્રાફિક બીજું કઈ નહીં, ટ્રાફિક બહુ છે. આપણે જો દર્શન કરીને અહીંયા વડલો એમાં બાપા સીતારામ બતાય છે. બધું પબ્લિક કેવી છે ને બતાય એ વાત સાચી છે ને. દર્શન કા છે આપણે બાપા સીતારામ બતાય છે. હવે પેલા નિશાન નતું આ જગ્યાએ, હવે નિશાન કરી નાખ્યું બાપા સીતારામ. વડમાં હકીકત બતાવી છે બાપા સીતારામ. ઘણાને પરસો દે છે બાપા સીતારામ. પરસો દીધો અને થોડો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે બગદાણામાં. ફાઇનલી આપણે બગદાણાથી દર્શન કરીને જઈએ છીએ કદમગીરી. અને કદમગીરીનો આપણે વ્લોગ આખો નોખો બનાવવાનો હોય. એટલે આજનો વ્લોગ એટલે લગન હતી. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કદમગીરીનો વ્લોગ જો હોય તો લાઈક શેર તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એ આ ચેનલમાં કદમગીરીનો વ્લોગ આખો આવી જાય તો લાઈકની પણ શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી કાલે એક નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાને બાય બાય. તો મળીએ કાલે કદમગીરીના વ્લોગમાં. ત્યાં લગન બધાને બાય બાય.